ગણેશોત્સવ અને આગામી ઈદના તહેવારને લઈને પોલીસ વિભાગ એક્શન મોડમાં. વડોદરામાં તમામ ગતિવિધિઓ પર પોલીસની બાજ નજર છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. બોર્ડર સિક્યુરિટી ફોર્સ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, રેપિડ એક્શન ફોર્સને બોલાવવામાં આવી છે. ડીસીપી ઝોન 2 અને ઝોન 3માં આવતા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત જોવા મળ્યો છે. ખોટી અફવાઓથી દૂર રહેવા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે. શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ગણેશ વિસર્જન સંપન્ન થાય તે દિશામાં પોલીસ વિભાગની કવાયત. ખાસ કરીને આજરોજ જે આગામી ગણપતિ વિસર્જનનો તહેવાર છે અને ઈદનો તહેવાર છે તેને અનુસંધાને ઝોન 2 ડીસીપી સાહેબ અને ઝોન 3ના પોલીસ સ્ટાફના માણસો તથા અમને ઝોન 2 અને ઝોન 3માં જે સીઆરપીએફ બીએસએફની જે ટુકડીઓ ફાળવવામાં આવી છે તેને સાથે રાખીને આજરોજ ઝોન 2, 3 અને 4 તમામ વિસ્તારમાં લહેરીપુરાથી ચાલુ કરીને દૂધવાળા મહોલ્લા, ત્યાંથી નવાપુરા, રાવપુરા એરિયા અને ત્યારબાદ પછી ચોખંડી વાડી વિસ્તાર અને રણખાના રોડ થઈને માંડવી થઈને લહેરીપુરા સુધી પૂરું કરવામાં આવશે. અને આ જે ફૂટ પેટ્રોલિંગ છે એ સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ કરીને કરવામાં આવ્યું હતું, જેના કારણે લોકોમાં શાંતિ અને સલામતી બની રહે અને કોઈ રોડ પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે આજરોજ ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. થેન્ક યુ.